નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વની જાહેરાતનો અમલ કર્યો છે. રાજ્ય સરકારના વહીવટી આયોજન અને અમલ માટે હવે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. સોમનાથનની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી છે, તેનો અમલ પણ કરવામાં આવ્યો છે. હવે રાજ્યવ્યાપી સર્વગ્રાહી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ રોડમેપ તૈયાર કરાશે. સોમનાથ ખાતે તાજેતરમાં જ મુખ્યમંત્રી ઉપરાંત તમામ મંત્રીઓ, મુખ્ય સચિવ ઉપરાંત તમામ સચિવો, ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટરોની ઉપસ્થિતિમાં ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારના વહીવટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ કરવાની જાહેરાત કરાઈ હતી. જેના અનુસંધાને ગુજરાતને ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝન સાથે આર્ટિફિશિયલ રાખવાના ઇન્ટેલિજન્સ એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય અમલમાં મૂકવાનું નક્કી કરાયું છે. મુખ્યમંત્રીએ સુશાસનની વ્યાપકતાથી સોશિયલ ચેલેન્જીસના ઉપાયો માટે એઆઈનો હોલિસ્ટિક એપ્રોચ સાથે વ્યૂહાત્મક ટેકનોલોજી તરીકે ઉપયોગ કરીને નિર્ણય પ્રક્રિયામાં ગતિ અને પારદર્શિકતા લાવવા સાથે એપ્રોચ પાર પાડવાનો એઆઈનો ઉપયોગ ઉપકારક અને તેવી આપેલી પ્રેરણાને પગલે હવે આ એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એઆઈ ટાસ્ક ફોર્સની રચનાને અનુમોદન આપ્યું છે અને ડીએસટી દ્વારા આ એઆઈ ટાસ્ક ફોર્સની રચના સંદર્ભનો વિસ્તૃત ઠરાવ પણ બહાર પાડ્યો છે. તો રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે તેમજ સભ્ય સચિવ તરીકે આઈસીટી અને ઈ ગવર્નન્સના નાયબ નિયામક સેવાઓ આપશે. તેમજ પ્રારંભિક તબક્કે 1 વર્ષના સમયગાળા માટે રચાયેલા આ ટાસ્ક ફોર્સની વાર્ષિક સમીક્ષા કરીને તેના સ્કોપ ઓફ વર્ક અને ફંક્શનિંગ વધુ સમય માટે લંબાવવા સાથે યોગ્ય સુધારાઓ પણ કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સના સભ્યોમાં આઈસીટી અને ઈ ગવર્નન્સ ડિરેક્ટર, આઈટી ગાંધીનગર ડિરેક્ટર, આઈઆઈટીના ડિરેક્ટર ઉપરાંત ઇન્ડિયા એઆઈ મિશનના વરિષ્ઠ તજજ્ઞો, એનઆઈસી, સીડીએસી, એનવીઆઈડીઆઈસી અને આઈએસપીઆર આઈટીના વરિષ્ઠ તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.